ચૂંટણી પહેલા છેલ્લી ઘડીએ પણ ભાજપની દોડાદોડી શરૂ। ભાજપ અને કોંગ્રેસના બળવાખોર નેતાઓને બનાવવાના પ્રયાસમાં છે, કેમ કે 29 ઓક્ટોબરે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ। જો બળવાખોરો સહમત ન થાય તો બંને પક્ષોને ઘણી બેઠકો ગુમાવવાની ખાતરી છે, જેથી છેલ્લી મિનિટ સુધી જંગ જામે। હિમાચલ પ્રદેશમાં આગામી 12 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ થયો। આ બધા વચ્ચે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની સરકારની વાહવાહી કરી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ભારતની વધતી જતી અને ભાજપની વધતી જતી વિશ્વસનીયતા નવા ભારતની ઓળખ છે। એક મજબૂત ભારત આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યું છે। દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાના આરોપ લગાવ્યો। સિસોદિયાએ કહ્યું કે રાજધાની દિલ્હીના 43 ધારાસભ્યને 1075 કરોડ રૂપિયામાં ખરીદવાની તૈયારી હતી। મારો ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા રૂપિયા ક્યાંથી આવ્યા? કરોડો રૂપિયામાં ધારાસભ્યોને ખરીદવાની વાત ચાલે છે, જેની તપાસ થવી જોઈએ। કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી શનિવારે તેલંગાણા પહોંચ્યા, જ્યાં તેમણે ભદ્રાચલમ વિસ્તારમાં આદિવાસી સમાજ સાથે ડાન્સ કર્યો। રાહુલ ગાંધીએ ડાન્સ કરતો વિડીયો ટ્વિટર પર શેર કર્યો, જેમાં તેઓ સ્થાનિક લોકો સાથે ડાન્સ કરતા જોવા મળે છે। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે हमारे आदिवासी लोग भारत की संस्कृति और विविधता के भंडार है। બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ભારતીય મૂળના ઋષિ સુનકે એક સપ્તાહમાં જ સ્પષ્ટ કહી દીધું કે તેમની વિદેશ નીતિ ભારત સાથેના સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમની સરકાર બન્યા બાદ ઋષિ સુનકે તેમના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરીને ભારતના પ્રવાસ પર મોકલ્યા છે। 28 ઓક્ટોબરે ભારત તે આવ્યા હતા, જ્યાં તેણે મુંબઈમાં યુએન એન્ટી ટેરરિસ્ટ કોન્ફરન્સમાં ભાગ લીધો। સુનકે કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી। આ પછી તેને વિદેશ મંત્રીને ભારતની મુલાકાતે મોકલ્યા। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંક વિરોધી સમિતિની વિશેષ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ પર કડક વલણ અપનાવ્યું। તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં આતંકી જૂથોએ ખાસ કરીને ખુલ્લા અને ઉદાર સમાજની અંદરથી ટેકનોલોજીની પહોંચ મેળવીને તેમની ક્ષમતામાં વધારો કર્યો છે। જયશંકરે કહ્યું કે આતંકવાદનો ખતરો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયા અને આફ્રિકામાં વધી રહ્યો છે, તે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નિવેદન આપ્યું છે કે સરકાર પોતાના દરેક નાગરિકો માટે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ઇન્ટરનેટના ઉદ્દેશ્યથી ઇન્ટરનેટ પર દરેક મોટી અને નાની વિદેશી અને ઇન્ડિયન કંપનીઓ સાથે ભાગીદારી મોડેલ પર કામ કરવા ઈચ્છે છે। ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા પછી અમને આશા છે કે ટ્વિટર ભારતમાં નવા આઈટી નિયમોનું પાલન કરશે। કહ્યું કે ભારતનો પોતાનો કાયદો છે, અહીં દરેક કાયદાનું પાલન કરવું પડશે। સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે તેની નિકાસ પરના નિયંત્રણોને આવતા વર્ષે 31 ઓક્ટોબર સુધી લંબાવ્યા। ખાંડની નિકાસ પરના નિયંત્રણો આ વર્ષે 31 ઓક્ટોબરે સમાપ્ત થવાના હતા, પરંતુ ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે હવે તેને 1 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો। જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયો અને નિયંત્રણો ડ્યુટી કન્સેલેશન કોટા હેઠળ યુરોપિયન અને યુએસમાં નિકાસ પર લાગુ નહીં થાય। વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને નજીક આવેલી જ્ઞાનવાપી મસ્જિદ કેસની લાંબી સમયથી ચાલી રહેલી સુનાવણીમાં હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થશે। વિશ્વ વૈદિક સનાતન સંઘ હવે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના 5 કેસનો મામલો સીએમ યોગી આદિત્યનાથને સોંપશે। તેના લોબિંગમાં સીએમ યોગી આદિત્યનાથને પણ તમામ કેસ માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવશે। ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર ઉમેદવારના નામની સાથે રાજકીય પક્ષના ચૂંટણી ચિહ્નના બદલે ઉમેદવારોનો ફોટો અને તેની ઉંમર, શૈક્ષણિક લાયકાત જેવી વિગતો મૂકવા માટે ચૂંટણી પંચને આદેશ આપતી એક અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સુનાવણી હાથ ધરશે। અરજદારની દલીલ છે કે આ નવી પદ્ધતિથી મતદાર પોતાના ક્ષેત્રમાંથી એવી વ્યક્તિને મત આપશે જે શિક્ષિત હોય, પ્રામાણિક હોય। આ પ્રણાલીથી રાજકીય પક્ષોનો ટિકિટ ફાળવવાનો એક હતો અધિકાર પણ નકામો થઈ જશે। કેરળમાં ગવર્નર આરિફ મોહમ્મદ ખાન હવે રાજ્યના નાણાપ્રધાન કે બાલગોપાલનું રાજીનામું માંગી રહ્યા છે, જ્યારે સ્વાભાવિક હતું તેમ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને નાણામંત્રીને હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। આ બાબતથી હવે કેરળ ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને રાજ્ય સરકાર વચ્ચે ગજગરા
ચરમસીમાએ પહોંચી ગયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના નવા માલિક બનવા પર એલન મસ્કને અભિનંદન આપ્યા અને આશા વ્યક્ત કરી કે હવે આ માઇક્રો બ્લોગિંગ મંચ હેડ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી કરશે તથા ભારત સરકારના દબાણમાં આવીને વિપક્ષનો અવાજ નહીં દબાવે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે એલન મસ્કને અભિનંદન આપું છું. હું આશા કરું છું કે ટ્વિટર હવે હેડ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી કરશે તથા તથ્યોની તપાસ વધુ સટીક રીતે કરશે અને ભારતમાં સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવે. ભાજપના ઉમેદવાર પસંદગી લઈને મહત્વના સમાચાર. પીએમ મોદી 30 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક 2 થી 5 નવેમ્બર વચ્ચે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તેવી સંભાવના. 3 થી 4 દિવસ સુધી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિધાનસભા ઉમેદવારોના નામોની ચર્ચા થશે. બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર હશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી કરાયેલ ઉમેદવારના નામોને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે. વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરાને મેદાનમાં ઉતારશે. પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે, જેના માટે આમ આદમી પાર્ટી અભિયાન ચલાવશે અને લોકો પાસેથી સૂચનો માંગશે. ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે આ મુદ્દે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને મહત્વનું છે કે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીને લઈને આક્રમક રીતે પ્રચાર કરી રહી છે અને તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે. પાટણના રાધનપુરમાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી સામે આવી. જામંત્રી ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું. વિધાનસભા ચૂંટણી પહેલા જસ લેવા માટે રાજકીય નેતાઓએ પાણી છોડાવ્યું. જોકે સાતલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈ કરાવ્યા વિના પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરત ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા અશોક ગેહલોતે કહ્યું કે જાણી જોઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. પીએમ મોદી અને અમિત શાહના કાર્યક્રમ પૂરા નહીં થાય ત્યાં સુધી તારીખ જાહેર કરવામાં નથી. ભાજપ ચૂંટણી પંચ પર પ્રભાવ નાખે છે અને ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ તૈયાર છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે. મોદીજી કહે છે કે કોંગ્રેસ સાયલન્ટ કામ કરે છે. તેમણે કહ્યું કે કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલની વિરુદ્ધ ખબર ન બતાવો, બીજું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્ર જીવંત રાખ્યું છે. કોંગ્રેસની કોઈ સાથે દુશ્મની નથી. લોકતંત્ર બરકરાર રાખવું જોઈએ. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાભરથી ધીમા ધણીધર ભગવાનના સાનિધ્ય સુધી 2 દિવસ પદયાત્રાનું આયોજન કર્યું. ગુજરાતમાં લંપી વાયરસે ખાસ કરીને બનાસકાંઠાના જિલ્લાના સરહદી પંથકમાં કહેર વર્તાવ્યો, જેમાં ગેનીબેન ઠાકોરે લંપી વાયરસની નાબૂદી માટે ભાભરથી ધીમા સુધી પદયાત્રા નિમાંતા હતી. મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકના મુરતિયા માટે પસંદગી બેઠક યોજાયા. બેઠકમાં જિલ્લા ભાજપ કોર કમિટીના 15 સભ્યોએ હાજરી આપી. 2 દિવસ સેન્સ પ્રક્રિયાના ટોચના દાવેદારો ક્રમાંકમાં ગોઠવીને તેમના નામ પ્રદેશમાં મોકલાશે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પર 210 થી વધારે દાવેદારો સામે આવ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલ, મહેન્દ્ર પટેલ સહિત કોર કમિટીના સભ્યો મીટિંગમાં હાજર રહ્યા. દ્વારકા જિલ્લામાં રાજકીય ભૂકંપ થયો છે. કોંગ્રેસના બાહુબલી નેતા મેરક ચાવડાએ છેલ્લી ઘડીએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી. મેરક ચાવડા જિલ્લા પંચાયતમાં સહકાર અને સિંચાઈ વિભાગમાં અને ભાટિયા એપીએમસીમાં ચેરમેન રહી ચૂક્યા છે. મેરક ચાવડા અને તેમના ભાઈ ભીમસિંહ ચાવડાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું. 30મી ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થશે. પીએમ મોદી એકતાનગર ખાતે ઉજવણીમાં સહભાગી થઈ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. વિધાનસભા ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લા ભાજપમાં રાજકારણ ગરમાયું. મોરવા હડફ વિધાનસભા બેઠક બાદ ફરીવાર જાતિના પ્રમાણપત્રને લઈને સંતરામપુર વિધાનસભા બેઠક માટે રાજકારણ ગરમાયું. અમરેલીના વડિયા વિસ્તારમાં ખડખડ ગામે વેલનાથ મંદિરમાં ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું. અલ્પેશ ઠાકોર અગમ્ય કારણોસર પહોંચી શક્યા ન હતા. જોકે મંદિરના ફાળા માટે અલ્પેશ ઠાકોરે ₹5 લાખનો ચેક મોકલ્યો. ગાંધીનગર બાદ કોંગ્રેસે કચ્છમાં ખેલ પાડ્યો છે. કચ્છ ભાજપના કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા. માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા. માંડવી એપીએમસીના ચેરમેન પ્રવીણ
વેલા પાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. માંડવી એપીએમસીના વાઇસ ચેરમેન શિવાજી સંઘાર પણ કોંગ્રેસમાં જોડાયા. તમામ લોકોનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી સ્વાગત કર્યું. પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના ઉમેદવાર પસંદગી પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી, જેમાં હાલોલ, કાલોલ અને બોરવા હડફ વિધાનસભા માટેના ઉમેદવારોની સેન્સ લેવાઈ, જેમાં સૌથી વધુ કાલોલ વિધાનસભા બેઠક માટે 54 ટિકિટ વાંચુકોના સેન્સ લેવાયા. પંચમહાલ જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ ભારતીબેન શિયાળ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્ર સરવૈયા જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયામાં માટે પહોંચ્યા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર વિધાનસભામાં આપના ઉમેદવાર જાહેર કરતા નારાજગી સામે આવી. વિધાનસભામાં ટિકિટ ફાળવણીને લઈને જિલ્લા આપ ઉપપ્રમુખ પુષ્પાબેન માલીવાડ સહિત કાર્યકરોને રાજીનામા આપ્યા છે. જિલ્લા આપના ગ્રુપમાં મેસેજ દ્વારા રાજીનામું આપી ઉપપ્રમુખે રોષ ઠાલવ્યો. ભરૂચમાં એકતા દિનની ઉજવણીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન થયું. પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગામથી શિસ્તબદ્ધ રીતે એકતા રેલી યોજી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી લોકોને જાગૃત કર્યા. રેલીમાં ભરૂચ બીટીઈ હોમગાર્ડ જવાનો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. પાટણના રાધનપુરમાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી સામે આવી. જામંત્રી ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું. વિધાનસભા ચૂંટણી પહેલા જસ લેવા રાજકારણીઓએ પાણી છોડ્યું, પરંતુ સફાઈના અભાવે કેનાલમાં ગાબડું પડ્યું. માંગરોળ તાલુકાના ગોરજ ગામે છેલ્લા ઘણા સમયથી વીજ વાયરો બદલવામાં આવ્યા નથી. હાલમાં વીજ વાયરો જોખમી બની ચૂક્યા છે, પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. તૂટેલા વીજ વાયરો તાત્કાલિક બદલવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. સુરતના પુણા ગામ ખાતે પાલિકાના કાર્યક્રમનો આપ પાર્ટી દ્વારા વિરોધ કરાયો. આ કાર્યક્રમમાં સભા સ્થળ પર આવેલા આપ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. તમામને પોલીસ વાનમાં લઈ જવાયા. સુરત મહાનગરપાલિકા 1040 કરોડના વિવિધ પ્રકલ્પોનું સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સુરતમાં વરાછા ખાતે લાઇબ્રેરીનું કેશુભાઈ પટેલના નામે લોકાર્પણ કરાયું. સી.આર. પાટીલે કહ્યું કે કોરોનામાં આરોગ્ય સેવામાં પડેલી મુશ્કેલીના પગલે 400 કરોડના ખર્ચે ડાયમંડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. સુરતવાસીઓને આપવામાં આવતું પાણીનું બિલ રૂપિયા 400 કરોડ આવે છે, છતાં દેશમાં એકમાત્ર સૌથી સ્વચ્છ પાણી સુરત મહાનગરપાલિકા ₹1.5 ટોકને આપે છે. ગાંધીનગર ખાતે ખેડૂતોનો લાભપાંચમના દિવસે અનોખો વિરોધ, જેમાં 4000 કિલો લસણ જરૂરિયાતમંદ લોકોમાં વેચવામાં આવ્યું. લસણના ભાવ પૂરતા ન મળતા હોવાના લીધે વિરોધ થયો. લસણ ઉત્પાદન ખર્ચ એકર પર 37,150 જેટલો થાય છે. ખેડૂતોને એકરે 22,500 મળી રહ્યા છે. ખેડૂતોને એક એકરે રૂપિયા 14,000નું નુકસાન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લસણના ભાવમાં વધારો કરવા માટે સરકારમાં રજૂઆતો કરી હતી. આ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારના ચાવવાના અને દેખાડવાના અલગ દાંત છે. લાભપાંચમના દિવસથી રાજકોટમાં મગફળીની ટેકાના ભાવના ખરીદીનો આરંભ થયો. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ કરાવાયો. ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કૃષિ મંત્રીએ માહિતી આપી. કહ્યું કે મગફળી, મગ, અડદ અને સોયાબીનની પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેથી સરકાર ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરશે. રાજ્યના 160 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ. લાભપાંચમના દિવસે વિવિધ મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ સહિતના પાકની આવક થઈ. મગફળીની અંદાજે 1 લાખ બોરીની આવક થઈ. મગફળીના 20 કિલોના એક મણના ભાવ 1000 થી 1380 સુધી બોલાયા. તો કપાસના 20,000 ભારીની આવક નોંધાઈ. કપાસના 20 કિલોના ભાવ રૂપિયા 1,200 થી 1,681 સુધી બોલાયા. લસણની 20,000 ગુણીની આવક નોંધાઈ, જ્યારે લસણના 20 કિલો એટલે કે એક મણના 100 થી 350 સુધીના ભાવ બોલાયા. તો ડુંગળીની 10 કટ્ટાની આવક નોંધાઈ, જ્યારે ડુંગળીનો 20 કિલોનો ભાવ 150 થી 475 રૂપિયા સુધી બોલાયો. જૂનાગઢમાં લાભપાંચમના શુભ મુહૂર્તમાં માર્કેટયાર્ડમાં હરાજી. દિવાળીની રજાઓ બાદ માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થયું. પ્રથમ દિવસે મગફળી અને સોયાબીનની હરાજીથી ખરીદ વેચાણ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે જ મગફળીની 5,000 ગુણીની આવક થઈ.
પ્રતિ મણ ભાવ 1500 થી 1550 રહ્યા, જ્યારે કે સોયાબીનની 10,000 ગુણીની આવક થઈ. મગફળીનો ભાવ 950 થી 1,000 રૂપિયા પ્રતિ મણ રહ્યો. લાભ પાંચમના દિવસે જ જણસીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી. બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ મઢી વિભાગ ખાણ ઉદ્યોગ સહકારી મંડળીની 57મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં સંસ્થાના પ્રમુખ સમીરભાઈ ભક્ત દ્વારા એજન્ડાના કામોની શરૂઆત કરવામાં આવી. ગત વર્ષની શેરડી પિલાણ સિઝનમાં મઢી સુગરમાં 200 થી વધુ એકરમાં શેરડીની કાપણી બાકી રહી ગઈ હોવાનો મુદ્દો સભામાં ચર્ચાયો. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ભાજપના હોદ્દેદારો અને અપેક્ષિતોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. સૌથી વધુ જંબુસર બેઠક માટે 23 દાવેદારોએ ફોર્મ ભર્યા. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે કુલ 82 લોકોએ દાવેદારી કરી. ભરૂચમાં 21, અંકલેશ્વર 10, વાગરા 12, ઝઘડિયામાં 16 લોકોએ દાવેદારી કરી. ભરૂચ નગરપાલિકાની વર્ષ 2022ની છેલ્લી સામાન્ય સભા મળી, જેમાં વિવિધ સમિતિઓના 24 જેટલા કામોને મંજૂરીની મોહર લાગી. જોકે પાલિકાને લગતા વિવિધ મુદ્દે અને રૂપિયા 1.5 કરોડના મંજૂર થયેલા કામ પણ અટકી રહેલા, જેના કારણે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ થઈ. આ તરફ મહેસાણામાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ આપ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે 31 ઓક્ટોબરથી અશોક ગેહલોત વડગામથી પરિવર્તન યાત્રા શરૂ કરાવશે. ભરતસિંહે ઉમેર્યું કે ભાજપ અને જેનો પાયો નથી એવા આમ આદમી પાર્ટીને ગુજરાતની પ્રજા જાકારો આપશે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ચામુંડાનગર ખાતે છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીથી લોકો ત્રાહિમામ, જેના કારણે માટલા ફોડીને વિરોધ થયો. સ્થાનિક અગ્રણીએ જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દુર્ગંધ મારતું કાળું પાણી આવી રહ્યું છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર થશે. આમ આદમી પાર્ટી 4 નવેમ્બરે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે, ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે જે પાર્ટી પાસે 182 ધારાસભ્યો માટેના ચહેરા કે નામ નથી, તેવા લોકો મુખ્યમંત્રીની જાહેરાત કરશે. જગદીશ ઠાકોરે ઉમેર્યું કે પહેલા 182 ઉમેદવારના નામ જાહેર કરવા જોઈએ. વિધાનસભા ચૂંટણી નજીક છે, ધારાસભ્યોની ખેંચતાણ પણ ચાલી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગાંધીનગરમાં ખાનગી બેઠક કરી હોવાની માહિતી સામે આવી. જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે શંકરસિંહ વાઘેલા અંગે યોગ્ય સમયે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય કરશે. સત્તાધારી પક્ષ ભાજપ પોતાની સૌથી જૂની માંગનો અમલ કરવા જઈ રહ્યું છે. ધર્મ કોઈ પણ હોય, પણ દરેક નાગરિકોને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની સરકાર તૈયારી કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધોરાજીના પ્રવાસે જશે. અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર વિપુલ સખિયાના સમર્થનમાં સભાને સંબોધશે. કાર્યક્રમને લઈને જિલ્લાભરના કાર્યકર્તાઓ અને આગેવાનો જોરશોરથી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું, કોમન સિવિલ કોડ માટે પાર્લામેન્ટમાં ચર્ચા કરવી જોઈએ. દેશના બંધારણને સ્વીકાર્ય હોય તેવી વાત કરવી જોઈએ. દેશના લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ આ કામ કરે છે. લોકો મુખ્ય મુદ્દા ભૂલી જાય તે માટે બધા કાયદા લવાય છે. વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પર થયેલા હુમલાના વિરોધમાં લુસીફુઈ પાસે આદિવાસી આક્રોશ રેલીનું આયોજન થયું. આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ પ્રભારી રઘુ શર્મા સહિત અન્ય આગેવાનોએ સભા સંબોધી. ગેહલોતે કહ્યું કે રાજ્યમાં ધારાસભ્યો સુરક્ષિત નથી, હવે સામાન્ય નાગરિકોની સુરક્ષાની વાત કરવી નિરર્થક. નસવાડી તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, પણ એ જ વિસ્તારની આસપાસના ખેડૂતો સિંચાઈના પાણી વગર વર્ષોથી વલખા મારી રહ્યા છે. કપાસની ખેતી કરતા ખેડૂતો ઉભા મોલને જોઈને નિસાસા નાખી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, પરંતુ આજ દિન સુધી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો નથી, જે આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. કેનાલ પાસેથી માજુમ નદીમાં નાહવા પડેલા 2 કિશોરોનું નદીમાં ડૂબવાથી મોત થયું. આ બંને કિશોરો જામઠા ગામના હતા. 2 કિશોરોના એક સાથે મોતથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ. બંને કિશોરોના મૃતદેહને બહાર કાઢી ધનસુરાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા.
ગુજરાતમાં વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માત નડ્યો. વલસાડના અતુલ નજીક વંદે ભારત ટ્રેનની વચ્ચે ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. થોડા સમય સુધી ટ્રેનને રોકી દેવાઈ, ત્યારબાદ ફરી આગળ વધારવામાં આવી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ ગાય અને ભેંસ ટ્રેક પર આવી જવાના કારણે ટ્રેનને 2 વખત અકસ્માત નડી ચૂક્યો છે. નબીપુર નજીક ગોજારો અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જતા રોડ પર નબીપુર પાસે પરવાના હોટલ સામે એક કન્ટેનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ તેમજ કાર વચ્ચે ગમખાર અકસ્માત. કારમાં સવાર 2 લોકોનું ઘટના સ્થળે મોત થયું. 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને 108ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. અરવલ્લીના શામળાજી હિંમતનગર હાઈવે પર કન્ટેનરમાં આગ લાગી. કન્ટેનરમાં કેમિકલ પાવડર હતો. શામળાજી તરફ જઈ રહેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી. મોડાસા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સુરતના ઓલપાડમાં મંદિરના પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો. મૃતક પૂજારીના ભાણેજે જ મિત્રો સાથે મળી હત્યા કરી. મૃતક પૂજારી પાસેથી દેશી ચમંચો મળી આવ્યો. દેશી ચમંચા વિશે ભાણેજે જ પોલીસને માહિતી આપી હોવાની તેમને શંકા હતી. તેથી તેઓ આરોપીને વારંવાર અપમાનિત કરતા હતા, જેથી ઉશ્કેરાયેલા આરોપીએ મિત્રો સાથે મળીને પૂજારીની હત્યા કરી હતી. પંચમહાલના શહેરા તાલુકાના નવીવાડી ગામમાં મોડી રાત્રે દુકાનમાં આગ લાગી. આગમાં દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ. અજાણ્યા ઇસમયે દુકાનમાં આગ લાગી હોવાનો આક્ષેપ દુકાન માલિકે કર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદમાં જીએસટી બિલિંગ કૌભાંડમાં ગુજરાત એટીએસે આરોપી સાહિલ પીરવાણીની ધરપકડ કરી. આરોપી સોહિલ પીરવાણીએ 2021માં ભાવનગરમાં 6.79 કરોડનું બિલિંગ કૌભાંડ આચર્યું. છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને એટીએસે ઝડપી જીએસટી વિભાગને સોંપ્યું. ડભોઈ શિનોર 4 રસ્તા પાસે આઈડીએફસી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો. મોડી રાતના અજાણ્યા શખ્સોએ એટીએમમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો. એટીએમમાં સિક્યોરિટીના પગલે ચોરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી. લાભ પાંચમના પર્વની સાથે જૈન સમાજ દ્વારા જ્ઞાન પંચમીની ઉજવણી થઈ રહી છે. આ પર્વે જૈન સમાજ સરસ્વતી માતાની આરાધના કરી બાળકો અને ભાવિકો સરસ્વતી માતાનું પૂજન કરે છે. જૈન સમાજ દ્વારા વિવિધ સ્થળોએ જ્ઞાન પંચમી નિમિત્તે કલાત્મક અને આકર્ષક ચિરોડી દ્વારા રંગોળીઓ સર્જવામાં આવે છે. કાગળ કલમ મૂકી જ્ઞાનની પૂજા થાય છે. લાભ પાંચમના પર્વની ઉજવણી સાથે શુભ મુહૂર્તમાં નવા વર્ષમાં વેપારીઓ ધંધા રોજગારનો આરંભ કરે છે. પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિને લઈને સુરતના ગભેણી ગામેથી 50 થી 60 જેટલા યુવાનો સાયકલ લઈને વીરપુર આવી પહોંચે. યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. હાલ દિવાળી વેકેશન હોવાથી મોટી સંખ્યામાં ભક્તો શામળાજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ભક્તોએ અહીં ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી. ગિરનારના અભયારણ્યમાં વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગિરનારની ફરતે 36 કિલોમીટરની 4 તારીખથી શરૂ થનારી લીલી પરિક્રમા 8 તારીખે પૂર્ણ થશે. પરિક્રમામાં લાખો ભાવિ ભક્તો ઉમટી પડશે. નવા વર્ષના પહેલા શનિવારે યાત્રાધામ સાળંગપુર ખાતે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ શનિવાર નિમિત્તે લાખો ભાવિકો ઉમટ્યા. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દર્શન માટે જોવા મળ્યું. જીએસટીવીનો અહેવાલનો વધુ એક ધારદાર પડઘો. જૂનાગઢના ગિરનારમાં આવેલી રોપવે કંપનીને નોટિસ ફટકારવામાં આવી. ઉષા બ્રકો રોપવે કંપની વધુ પૈસા કમાવાની લાલચમાં અહીં મોડી સાંજ સુધી રોપવે ચલાવે છે. સૂર્યાસ્ત પછી રોપવેને ન ચલાવવાનો નિયમ કંપની દ્વારા સરેઆમ ભંગ કરવામાં આવ્યો. જીએસટીવીએ આ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. વન વિભાગ હરકતમાં આવ્યું. વિભાગે રોપવેને નોટિસ ફટકારી 3 દિવસમાં જવાબ આપવા અને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો. આર્મી રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા દેશની સરહદો પર દેશની રક્ષા માટે સેનામાં જોડાવા અગ્નિવીરની ભરતી પ્રક્રિયા શરૂ થઈ. 8 નવેમ્બર સુધી ભરતી ચાલશે. રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં યુવક યુવતીઓ અલગ અલગ ફોર્મેટમાં ભરતી કરાશે. ગોંડલ એસટી ડેપોના નવનિયુક્ત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજાની નિમણૂક થતા ડેપોના કર્મચારીઓ દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. આ પહેલા પણ કુલદીપસિંહ જાડેજા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ગોંડલમાં રાજપૂત સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. છેલ્લા ઘણા સમયથી બેસતા વર્ષના દિવસે ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસતા રાજપૂત પરિવારો સ્નેહમિલનનું આયોજન કરે છે. અંકલેશ્વરમાં વસતા 40,000થી વધુ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાના વ્રતની તૈયારીઓ શરૂ કરાઈ. અંકલેશ્વરના ગડખોલ, સાળંગપુર, ભડકોદરા, કોસંબડી, કાપોદરા સહિતના ગામોમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા પૂજાની બેડીઓની તૈયારીને આખરી ઓપ અપાયો. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં એન્ટ્રી પોઈન્ટ સમાન 7 રસ્તાનું અંદાજે 37 કરોડના ખર્ચે સમારકામ હેતુ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. તેમજ કપુરાઈ 4 રસ્તાથી કૃષ્ણા રેસીડેન્સી સુધીના માર્ગને ભગવાન બિરસા મુંડા માર્ગ તરીકે નામ અપાયું. ભારતભરમાંથી 47 તાલીમાર્થીઓ આરએફઓની તાલીમ માટે બજાણા સેન્ચુરી ખાતે આવ્યા. દર વર્ષે બજાણા અને સાસણગીર રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે ફોરેસ્ટરોની તાલીમ યોજાઈ છે, જેમાં ભારતભરમાંથી તાલીમાર્થીઓ અહીંયા વર્ષે એક વખત આવે છે.